બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાસણા ગોળિયાથી મોકલસર પ્રથમ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન. ગુજરાતની સરહદે અડીને આવેલ રાજસ્થાનના જાલોર જિલ્લાના મોકલસર ધામે ખેતલાજી મહારાજના મંદિરે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામેથી પ્રથમ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું છે. ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામેથી સમસ્ત પરમાર પરિવાર માળી સમાજનું શ્રી ખેતલાજી મહારાજનું સ્વ ભીમાજી દુડાજીના ઘરેથી પ્રથમ સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં અર્બુદા સાઉન્ડના સથવારે સંતોષી ગોળિયા સ્વ ભીમાજી દુડાજી પરમારના ઘરેથી નવા ગોળિયા સુધી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. શોભાયાત્રામાં ભાવિ ભક્તો સાઉન્ડના સથવારે ઝૂમી ઉઠ્યા હતા. આજે વાસણા ગોળિયા માળી સમાજના લોકો મોટી સંખ્યામાં પધારી સંઘનું પ્રસ્થાન કરાવેલ અને સમસ્ત પરમાર પરિવાર માળી સમાજ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સંઘને પ્રસ્થાન થયું હતું. આ સંઘમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આ લોકો પગપાળા યાત્રા કરી મોકલાસર પહોંચી ખેતલાજી મહારાજ તથા ચામુંડા માના દર્શન કરી ધન્યતા અનુભવશે. અને પરમાર પરિવાર વતી વાસણા ગોળિયાથી આજે સંઘનું પ્રસ્થાન કરવામાં પ્રથમ સંઘનું પ્રસ્થાન કરવામાં આવેલું છે. તો આ સંખ્યાની આ સંઘની અંદર બહોળી સંખ્યાની અંદર અમારા માળી સમાજ પરમાર પરિવારના ઘણા બધા ભાવિ ભક્તો જોડાણા છે અને માતાજીની અસીમ કૃપાથી આ સંઘ સહી સલામત આપણે મોકળસર મુકામે જાલોર નગરીમાંથી આપણે સહી સલામત પહોંચવાનું છે અને ત્યાંથી આપણે સહી સલામત રાજી ખુશી માતાજીની કૃપાથી પરત પણ આવવાનું છે. આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો શોભાયાત્રા આપણે ભીમાજી દુડાજી પરમાર પરિવારના પવિત્ર પ્રાંગણમાંથી નવા ગોળિયાના બસ સ્ટેન્ડ સુધી આપણે શોભાયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું અને બધા ભાવિ ભક્તોએ તાલમેલથી આજે ઝૂમી ઉઠ્યા હતા. બહુ સરસ માહોલ થયો હતો. જય માતાજી.